વખત આપની સમક્ષ હું ધોરણ 12 ની અંદર એક નવો ભાવાત્મક ગદ્યનો વિડિયો લઈને આવી રહ્યો છું. આજે આપણે ધોરણ 12 માં ભાવાત્મક ગદ્યની અંદર જીવનમાં ચારિત્ર્યનું મહત્વ, માનવ જીવનની અંદર ચારિત્ર્યનું મહત્વ શું છે એ બાબતનો આજે આપણે ભાવાત્મક ગદ્યની અંદર આ પેરેગ્રાફ શીખવાના છે. આની પહેલા મેં ભાવાત્મક ગદ્યના અલગ અલગ વિષયના મેં વિડિયો બનાવેલા છે. જો તમે ન જોયા હોય તો તમે એ જોઈ લેજો. તો દરેક વખત દરેક વિડિયો બનાવતા હું તમને ખાસ જણાવું છું કે તમે જ્યારે ભાવાત્મક ગદ્ય લખો ત્યારે તમારા અક્ષર એકદમ સ્વચ્છ હોવા જોઈએ, ચેક ન થવી જોઈએ, જોડણી ભૂલ ન થવી જોઈએ, યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ પણ થવો જોઈએ. સાથે સાથે જે શબ્દનો ઉપયોગ આ શબ્દ યાદીની અંદર આપેલો છે એનો ઉપયોગ તમારે તમારા જવાબની અંદર થવો જોઈએ. તો જ તમારો આ ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ એ સાચો કહેવાય, નહીં તો ન કહેવાય. બરાબર. હવે આપણે જોઈએ કે હું તમને પેરેગ્રાફ જેમ જેમ સમજાવતો જઈશ એમ હું નીચે બીજી પણ કરતો જઈશ કે આપણે કયા કયા શબ્દ યાદીનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે જોઈએ કે જીવનમાં ચારિત્ર્યનું મહત્વ એ વિશે નીચે આપેલી શબ્દ યાદીનો ઉપયોગ કરી ભાવાત્મક ગદ્ય લખો. શબ્દ યાદી આ પ્રમાણે છે: ચારિત્ર્ય, જીવનની શોભા, શરીરમાં ફેફસા, જીવનમાં ચારિત્ર્ય, ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત કોડીની, ચારિત્ર્ય બધા સદ્ગુણોનો સરવાળો, ચારિત્ર્યવાન વ્યક્તિઓની ઉણપ, ચારિત્ર્યવાન વ્યક્તિઓની સમાજ પર અસર અને ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય. હવે આપણે જોઈએ કે મેં કઈ કઈ જગ્યાએ આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવેલું છે તે. જોઈએ અહીંયા ચારિત્ર્ય. તો માનવ જીવનમાં ચારિત્ર્યનું મહત્વ, અહીંયા પણ મેં ચારિત્ર્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. બરાબર. ચારિત્ર્યનું મહત્વ જેટલું વાક્ય તેટલું ઓછું છે. ચારિત્ર્ય એ અમૂલ્ય છે. ચારિત્ર્યની કોઈ મૂલ્ય ના આપી શકાય, ચારિત્ર્યની કોઈ કિંમત ના આપી શકાય. બરાબર. એટલે લખ્યું છે કે જેટલું વાક્ય તેટલું મહત્વ એનું ઓછું પડે, એટલે અર્થાત ચારિત્ર્ય અમૂલ્ય છે. માનવ જીવનની શોભા એ ચારિત્ર્ય છે. જો ચારિત્ર્ય શબ્દ આવી ગયો એટલે માનવ જીવનની શોભા. બરાબર. જો છે માનવ જીવનની શોભા તે મહાન સદ્ગુણ છે. જો સદ્ગુણ છે, મોટો સદ્ગુણ છે. માનવ શરીરમાં જે મહત્વ ફેફસાનું છે, જો શરીરમાં ફેફસા જે શબ્દ છે ને તમે આવી ગયો અહીંયા, શરીરમાં જે મહત્વ ફેફસાનું છે તેવી જ રીતે માનવ જીવનની અંદર ચારિત્ર્યનું મહત્વ રહેલું છે. માણસની કિંમત એની વિદ્વતાથી કે સત્તા સંપત્તિથી અંકાતી નથી, પણ ચારિત્ર્યથી જ અંકાય છે. તો શરીરમાં ફેફસા શબ્દ આવી ગયો. હવે જીવનમાં ચારિત્ર્ય, તો અહીંયા આપણે ક્યાં છે? જીવનમાં ચારિત્ર્ય આ શબ્દ આવી ગયો. ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત કોડીની, એ આપણે આગળ જોઈએ. જો પણ ચારિત્ર્યથી જ અંકાય છે. ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત તો એક કોડી જેટલી પણ નથી. ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત કેવી છે? કોડીની. બરાબર. કોડી જેટલી પણ નથી ચારિત્ર્યહીન વ્યક્તિ. આપણા સંતો અને શાસ્ત્રો આપણને સમજાવે છે કે ચારિત્ર્ય બધા ગુણોનો સરવાળો છે. અહીં આવી ગયો ચારિત્ર્ય બધા સદ્ગુણોનો સરવાળો. આજે આપણા દેશનું એ કમનસીબ છે કે આપણે ત્યાં ઉચ્ચ ચારિત્ર્યવાળી, સાધુ ચરિત્ર, ચારિત્રદાર વ્યક્તિઓની ભારે ઉણપ વર્તાય છે. બરાબર. હવે આપણે ક્યાં છે શબ્દ અહીંયા? ચારિત્ર્ય બધા સદ્ગુણોનો સરવાળો. એ શબ્દ ક્યાં છે? જો એ આવ્યો. ચારિત્ર્ય બધા સદ્ગુણોનો સરવાળો છે, બધા ગુણોનો સરવાળો છે. પછી ચારિત્રદાર વ્યક્તિઓની ઉણપ, તો અહીંયા આવી ગયો છે ચારિત્રદાર વ્યક્તિઓની ભારે ઉણપ. બરાબર. આપણે અહીંયા આવી ગયા છે. હવે આપણે આ જોઈશું ચારિત્રદાર વ્યક્તિની સમાજ પર અસર. આગળ જોઈએ. સમાજના ઘડતરમાં ચારિત્રવાન વ્યક્તિઓનો સવિશેષ ફાળો રહેલો છે. તેમના થકી જ સમાજમાં નીતિ નિયમો ટકી રહ્યા છે. ચારિત્રવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે. માટે તો મોટા શિક્ષણવિદો આ વાત ઉપર ખાસ ભાર મૂકે છે કે શાળા મહાશાળાઓમાં શિક્ષણમાં ચારિત્ર્યની કેળવણી અનિવાર્યપણે આવવી જોઈએ. તો આપણે યાદ હતા કે ચારિત્રવાન વ્યક્તિની સમાજ ઉપર અસર તો અહીં આવી ગયું. ત્યાં છે ચારિત્રવાન વ્યક્તિઓની
સમાજના વ્યવહાર પર ભારે અસર પડે છે. ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય. એનો મુદ્દો આપણે ક્યાં લીધો છે? આજે જો ચારિત્ર્યની કેળવણી અનિવાર્યપણે આપવી જોઈએ. આપણે બાળકોમાં ચારિત્ર્યનું ઘડતર કરીશું તો આવતીકાલે આપણા દેશનું ઘડતર ચારિત્ર્યવાન વ્યક્તિઓના હાથમાં આવતા દેશ પ્રગતિના પંથે આગળ વધી શકશે. ચારિત્ર્ય એ માનવ જીવનનું અમૂલ્ય ભરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને આ વાક્યોની અંદર યોગ્ય રીતે શબ્દ ગોઠવી અને વાક્ય બનાવ્યા છે. આડેધડ મેં વાક્ય બનાવ્યા નથી. તમે જુઓ કે દરેક શબ્દ મેં વાક્યમાં ગોઠવ્યો છે. પહેલું વાક્ય અને બીજું વાક્ય એની સાથે સંયોજાય છે. તો તમે જ્યારે પરીક્ષામાં જવાબ લખો ત્યારે ખાસ બાબત યાદ રાખવાની. હા, હવે મેં તો તમને સમજાવવા માટે અહીંયા લીટી દોરી છે, બરાબર? તમે પરીક્ષામાં લખો તો તમારે પેન્સિલથી લીટી દોરો તો સારું. પેન્સિલથી તમે લીટી દોરો તો જે પરીક્ષક છે એને ખબર પડે કે તમે બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને આ પેરેગ્રાફ લખેલો છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ શબ્દ આની અંદર બાકી રહેલો નથી. ફરી એક વખત હું આખો જવાબ ધ્યાનથી વાંચી જાઉં છું. યાદ રાખજો. પ્રશ્ન સહિત જીવનમાં ચારિત્ર્યનું મહત્વ વિશે નીચે આપેલી શબ્દ યાદીનો ઉપયોગ કરી ભાવાત્મક ગદ્ય લખો. શબ્દ યાદી આ પ્રમાણે છે: ચારિત્ર્ય જીવનની શોભા, શરીરમાં ફેફસા જીવનમાં ચારિત્ર્ય, ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત મૂડીની, ચારિત્ર્ય બધા સદ્ગુણોનો સરવાળો, ચારિત્ર્યવાન વ્યક્તિઓની ઓળખ, ચારિત્ર્ય વ્યક્તિની સમાજ પર અસર અને ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય. બરાબર? તો આની અંદર ચારિત્ર્યનું મહત્વ સમજાવ્યું છે અને જેવી રીતે માનવ જીવનમાં ફેફસા છે જેવી રીતે માનવ શરીરમાં ફેફસાનું કાર્ય કરે છે એવી રીતે માનવ જીવનની અંદર ચારિત્ર્ય કામ કરે છે. હવે આપણે જવાબ જોઈએ. માનવ જીવનમાં ચારિત્ર્યનું મહત્વ જેટલું માંગીએ તેટલું ઓછું છે. ચારિત્ર્ય અમૂલ્ય છે. માનવ જીવનની શોભા ચારિત્ર્ય છે કે મહાન સદ્ગુણો છે. માનવ શરીરમાં જે મહત્વ ફેફસાનું છે તેવી રીતે માનવ જીવનની અંદર ચારિત્ર્યનું મહત્વ પણ રહેલું છે. માણસની કિંમત એની વિદ્વતાથી કે સત્તા સંપત્તિથી અંકાતી નથી, પણ ચારિત્ર્યથી જ અંકાય છે. ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત તો એક કોડી જેટલી પણ નથી. મેં અહીંયા પાછળ તમે જોઈ શકો છો, ઉદાહરણ લખ્યું છે. તમને વારે વારે કહું છું, બરાબર? યાદ રાખજો. આપણા સંતો અને શાસ્ત્રો આપણને સમજાવે છે કે ચારિત્ર્ય બધા ગુણોનો સરવાળો છે. આજે આપણા દેશનું એક કમનસીબ છે કે આપણે ત્યાં ઉચ્ચ ચારિત્ર્યવાળી સાધુ ચરિત ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ વર્તાય છે. સમાજ ઘડતરમાં ચારિત્રવાન વ્યક્તિઓનો સવિશેષ ફાળો રહેલો છે. તેમના થકી જ સમાજમાં નીતિ નિયમો ટકી રહ્યા છે. ચારિત્રવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે. માટે તો મોટા મોટા શિક્ષણવિદો અથવા શિક્ષણશાસ્ત્રીઓ આ વાત ઉપર ખાસ ભાર મૂકે છે કે શાળામાં શિક્ષણમાં ચારિત્ર્યની કેળવણી અનિવાર્યપણે આપવી જોઈએ. આપણે બાળકોમાં ચારિત્ર્યનું ઘડતર કરીશું તો આવતીકાલે આપણા દેશનું ઘડતર ચારિત્ર્યવાન વ્યક્તિઓના હાથમાં આવતા દેશ પ્રગતિના પંથે આગળ વધી શકશે. ચારિત્ર્ય એ માનવ જીવનનું અમૂલ્ય ઘરેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષાની અંદર આ રીતે જવાબ લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. હા, અહીંયા પ્રશ્નમાં એવું લખ્યું છે કે 70 થી 80 શબ્દોમાં તમારે જવાબ લખવાનો હોય છે, બરાબર? પણ ના, 70 થી 80 શબ્દો કરતા તમે વધારે લખો તો વાંધો આવી શકે નહીં, બરાબર? આ રીતે તમે બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને તમારી રીતે તમારી ભાષામાં જવાબ લખો તો પણ સાચો પડે. પણ એક બાબત ખાસ યાદ રાખવાની કે વાક્યની સાથે વાક્યનું સંયોજન થવું જોઈએ, વિષયાંતર ના થવું જોઈએ. અહીંયા જીવનમાં ચારિત્ર્યનું મહત્વ છે તો આપણે ચારિત્ર્યની જ વાત કરવાની છે, બરાબર? તો આ રીતે તમે જવાબ લખો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો અહીંયા આપણે ભાવાત્મક ગદ્યનો આ વિડિયો કે માનવ જીવનમાં ચારિત્ર્યનું મહત્વ એ પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડિયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.